નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, અત્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર ઉપર મહાચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે કે જેમાં વિપક્ષ દ્વારા એક સવાલ ઊભો કરવામાં આવ્યો હતો કે અત્યારના સમયમાં આ ઓપરેશન સિંદૂર જે કરવામાં આવ્યું તેના યોગ્ય પુરાવાઓ આપો, યોગ્ય માહિતી આપો અને ત્યારબાદ અમે ક્યાંક વિશ્વાસ કરીશું કે ના ઓપરેશન સિંદૂર થયું। તમે ચર્ચા વિચારણા ઘણી બધી કરી, પણ યોગ્ય પુરાવા ક્યાં છે? તો બીજી બાજુ ગઈકાલે ઓપરેશન મહાદેવ જે કરવામાં આવ્યું કે જેમાં 3 આતંકીને ઠાર કરવામાં આવ્યા, તેને લઈને પણ ક્યાંક સવાલ ઊભા કરવામાં આવ્યા હતા વિપક્ષ દ્વારા કે ગઈકાલે જ કેમ? તો તેને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે એવું ન હતું કે શ્રાવણનો સોમવાર હતો એટલા માટે અમે આ દિવસને પસંદ કર્યો। ઓપરેશન મહાદેવ છેલ્લા ઘણા વખતથી ચાલતું જ હતું, પણ જ્યારે મળ્યા આતંકવાદી અને ત્યારે તેને ઠાર કરી દેવામાં આવ્યા। તો બીજી બાજુ રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જો ઇન્દિરા ગાંધી જેવી તાકાત હોય તો ગૃહમાં કહો કે ટ્રમ્પ જુઠ્ઠા છે। અને બીજી બાજુ જે રીતે રાહુલ ગાંધી દ્વારા ઘણા બધા જે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા અને ક્યાંક રાહુલ ગાંધી દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવો એ બહુ જરૂરી છે। બીજી બાજુ રાહુલે પણ કહ્યું કે દુનિયા આપણી સરખામણી અત્યારે હાલ તો પાકિસ્તાન સાથે કરી રહી છે। રાહુલ ગાંધીએ ગૃહમાં કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકરે આપણને કહ્યું ન હતું કે પહેલગામ પછી કોઈ દેશે પાકિસ્તાનની નિંદા કરી નથી। આનો અર્થ એ છે કે દુનિયા આપણી સરખામણી પાકિસ્તાન સાથે અત્યારે તો કરી રહી છે કે જેના લઈને પણ ઘણા એવા જે પ્રશ્નો તો જોવા મળ્યા હતા। અને ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ સંસદમાં કહેવામાં આવ્યું કે આપણો વિપક્ષ એવા તો કેવા સવાલ કરે છે કે જેમને ચૂંટાયેલા જે વિદેશ મંત્રી હતા તેમની ઉપર વિશ્વાસ નથી, પરંતુ બહારના દેશો ઉપર તેમને કેમ વિશ્વાસ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। જે આ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। નમસ્કાર પ્રશાંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। સંસદમાં ઓપરેશન સિંદૂર ઉપર જે મહાચર્ચા અત્યારે જે શરૂ થઈ ગઈ છે, એમ તો જોવા જઈએ તો 2 દિવસથી જે શરૂઆત થઈ ગઈ હતી, રક્ષામંત્રી રાજનાથસિંહે શરૂઆત કરી હતી અને ક્યાંક સવાલ પણ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે અને તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરે અને જે પણ કોઈ પુરાવા હોય તે રજૂ કરે। જ્યારે આ ઓપરેશન સિંદૂર ઉપર જે મહાચર્ચા આ પહેલાં પણ ક્યાંક જે સંસદના પટલ ઉપર જે ચર્ચાયું હતું કે ઓપરેશન સિંદૂર ઉપર કેમ નથી ચર્ચા કરવામાં આવતી, ત્યારે સત્તાપક્ષ દ્વારા સમય પણ આપવામાં આવ્યો, એક જગ્યાએ 16 કલાક તો બીજી જગ્યાએ 9 કલાકનો સમય પણ આપવામાં આવ્યો। અને હવે આ જે ચર્ચામાં અત્યારે તો જે અલગ અલગ મુદ્દાઓને ટાંકવામાં આવી રહ્યા છે, સૌથી પહેલાં આ મહાચર્ચાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 22મી એપ્રિલની એક ગોઝારી ઘટના પહેલગામમાં બની। મારો અવાજ પ્રોપર આવે છે? જી 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 પ્રશાંતભાઈ જી આવે છે। 22મી એપ્રિલે પહેલગામમાં જે ગોઝારી ઘટના બની અને એક સાથે ભારતના 25 અને એક નેપાળી એમ 26 જવાન આપણા યુવાનોની, આપણા સિટીઝન્સની જે હત્યા, કર્પની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ આખા દેશનો સત્તાધારી પક્ષ હોય કે વિપક્ષ હોય, બધાનો એક જ સૂર કે આ વખતે બદલો વાક્યોથી, નાની મોટી ગોળીઓથી નહીં ચાલે, ખૂન કે બદલે ખૂન, અને એની સામે જે કોઈ આ કરવાની હિંમત કરી છે એનો વળતો પ્રત્યાઘાત આ જીવન યાદ રહે અને એ દેશને પણ આ યાદ રહે એ રીતે બદલો લેવાનું નક્કી કરવા માટે સત્તા પક્ષે એની રીતે બાયો ચડાવી, વિપક્ષે એનું સમર્થન આપ્યું। અને અમને ચોક્કસ યાદ છે કે દરેક એવું કીધું હતું કે સરકાર જે નિર્ણય લે એમાં દરેકનું સમર્થન, અને ત્યારબાદ સરકારે એની રીતે નક્કી કરી અને ઓપરેશન સિંદૂર નામ આપીને 5મી મે 7મી મેની આસપાસ આપણે એક સાથે, એટલે આપણે એક સૌથી મોટી ઐતિહાસિક કે ભાઈ એક જ દિવસે એક જ દેશમાં અલગ અલગ 9 આતંકી સંગઠનોના કાયદેસર ફેક્ટરીઓ જેને કહી શકાય એની ઉપર હુમલો કરવો એટલું જ નહીં, એને નેશ નાબૂદ કરી નાખ્યું।
અને એક સાથે 9 જગ્યાએ, બાકી બધા દેશના જે યુદ્ધ ચાલતા હોય ને મિસાઇલો ફેંકાતી હોય એમાં સિટીઝન્સની થાય, પણ આ તો ચોક્કસ ટાર્ગેટેડ જગ્યાઓ ઉપર હુમલા કરી અને આતંકી સંગઠનોને ઠાર મારી નાખવા એને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવે. ત્યારબાદ અચાનકથી અમેરિકા રાષ્ટ્રપતિ ઇન્ટરવ્યુ કરે છે, નથી કરતા, ક્વેશ્ચન માર્ક સાથે એ જાહેર કરે છે અને યુદ્ધ વિરામ થાય છે. એ 7મી મેની ઘટના લઈ લો તમે. ત્યારબાદ આજ સુધી કોઈ પણ પ્રકારની એક્શન એ 9 એટેક થયા પછી કરવામાં આવી નથી, જેને આપણે યુદ્ધ વિરામ પણ સમજી શકીએ, ટ્રમ્પનું ઇન્ટરવેન્શન પણ સમજી શકીએ છીએ, અથવા તો સરકાર તરફથી ઓપરેશન સિંદૂર લગભગ પૂરું કરી નાખવામાં આવ્યું છે એવું આપણે માનીને ચાલીએ છીએ. હવે વિપક્ષનું કામ છે સરકારે કરેલી કોઈ કામગીરીમાં જો કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એ ત્રુટિને ઉજાગર કરવી, એની ઉપર થતા પ્રશ્નો, એ પછી દેશના જનતાના કે વિપક્ષ તરીકે કોઈ પ્રશ્નો હોય એ સરકાર સમક્ષ મૂકવા. હેમંતભાઈ, મારો અવાજ આપને આવે છે? કારણ કે અશોકભાઈ નથી આવતું. જી આવે છે, આવે છે. ઓકે જી, એટલે વિપક્ષનો જે કામગીરી છે કે સરકારમાં રહી ગયેલી ત્રુટિને ઉજાગર કરવી, જનતા સમક્ષ મૂકવી, દેશ સમક્ષ મૂકવી, અને સરકારે કોઈ ભૂલ કરી હોય તો એના કાન આંબળવાના. આ આખી એ ઘટના ઓપરેશન સિંદૂર અને પહેલગામની ઘટનામાં જે 2-4 પ્રશ્નો થતા હતા કે સરકાર તરફથી જે રીતે વાત મૂકવી જોઈએ અથવા સરકારે જે કામગીરી કરી છે એ સ્પષ્ટતાપૂર્વક લોકો સમક્ષ મૂકી નથી અને એની એમણે માંગ કરી. એ માંગને લઈને 2-4 વાર સવાલો ઉઠ્યા. એ સવાલ વિપક્ષ તરફથી પણ હતા, એ સવાલ સરકાર તરફથી વિપક્ષને પણ હતા કે કાં તો વિપક્ષ એને બીજી કોઈ રીતે નેગેટિવ વેથી પ્રચાર કરવા માંગે છે, એટલા માટે સરકારની અને સૈન્યની કામગીરી ઉપર એમને ક્યાંક ને ક્યાંક આશંકા છે. આને લઈને બહુ બધા સવાલો થયા અને ડિમાન્ડ પણ મૂકવામાં આવી હતી. જી જી અશોકભાઈ, અવાજ આવે છે આપનો? જે તે વખતે તમારો અવાજ બરાબર છે અશોકભાઈ, આવે છે. જે તે વખતે આની ઉપર સ્પેશિયલ સત્ર બેસાડવામાં આવે એવી વાત હતી અને મોન્સૂન સત્ર પણ આવવાનું હતું. એમાં જે કઈ ચર્ચા થઈ, માન્ય ગૃહમંત્રી, માન્ય રક્ષામંત્રી અને માન્ય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને પ્રધાન પોતે પણ આની ઉપર ખૂબ ચર્ચા કરી ચુક્યા છે. લોકસભાનું પટલ એટલે એવું પટલ લોકશાહીના મંદિર તરીકે કહેવાય કે જ્યાં સરકારે એની કરેલી કામગીરીમાં પ્રોપર જવાબ 543 લોકોને આપવાના હોય, જેથી 543 લોકો છેક નીચે સુધી આ વાતને પહોંચાડી શકે છે. આમ તો શાસક પક્ષે જ પોતાની રીતે ઓપરેશન સિંધુના નામે વિજય યાત્રા કાઢીને લગભગ દેશમાં લોકોને જાણ કરી દીધી હતી કે ભાઈ અમે આવું કામ કર્યું છે. બિલકુલ. મૂળ વાત એ આવે છે કે પહેલગામ ઘટના બન્યા પછી એ આતંકીઓને કેવી રીતે ઠાર મરાયા. એ આતંકીઓ હતા એ જ હતા કે જેમણે તે દિવસે આની ઉપર એટલે આ કામ કર્યું હતું, આ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ જે આતંકી સંગઠનો અને જે કઈ નામ, કારણ કે આપણે તો હુમલો કરીને પાછા આવી ગયા હતા. જી બિલકુલ. એટલે કેટલું નુકસાન થયું છે દેશને, કેટલું. બિલકુલ બિલકુલ. એટલે કે સવાલ તો આમ ઘણા બધા જોવા મળી રહ્યા છે, પરંતુ આ સવાલમાં અશોકભાઈ ઓપરેશન સિંદૂર ઉપર સવાલ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પણ એક એવી પણ બાબત અત્યારે તો જે ચર્ચાઈ રહી છે કે કેમ આટલા બધા સવાલ એ ઓપરેશન સિંદૂર ઉપર કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન આર્મીને લઈને ક્યાંક અત્યારે તો જે સવાલ કેમ કરવામાં આવી રહ્યા છે, કેમ સરકારના અત્યારે તો કાર્યને લઈને સવાલ કરવામાં આવી રહ્યા છે? ઓપરેશન સિંદૂર બાબતમાં કેટલીક શંકાઓ લોકોના મનમાં છે જ, કારણ કે એમાં ઘણી બધી બાબતો જે પ્રજાએ કે દેશ જાણવી જોઈએ એ વાતનો કોઈ ખુલાસો સરકારે કરી નથી. જ્યાં સુધી આપણો લશ્કરનો સવાલ છે, આપણી સેનાનો સવાલ છે, તો આપણે સ્પષ્ટ કહી દઉં કે વિરોધ પક્ષનો કોઈ પણ વ્યક્તિ કે વિરોધ પક્ષ પોતે સરકારની સામે ઉંગલી ઉઠાવે છે, પણ આપણા લશ્કર અને સેના સામે કોઈને કોઈ જાતની એની વીરતા ઉપર કોઈ શંકા છે જ નહીં. જાણવા એ માંગે છે કે જ્યારે આપણે આગળ વધી રહ્યા હતા, આપણી લશ્કર આગળ વધી રહ્યું હતું, આપણે જીતવાની સ્થિતિમાં હતા, તો શા માટે સીઝ ફાયર કરવામાં આવ્યું? કોના કહેવાથી સીઝ ફાયર કરવામાં આવ્યું? ટ્રમ્પે 26 વાર કીધું કે મારા કહેવાથી સીઝ ફાયર કરવા આવ્યું છે. હવે આવતીકાલે કે ગઈકાલે જ મારા ખ્યાલથી થોડો ખુલાસો કરવામાં આવ્યો છે લોકસભામાં રાજનાથસિંહ દ્વારા. પણ એના એટલા સમય પછી, 1 મહિના પછી સતત ટ્રમ્પ બોલતા હોય છે કે ભાઈ મારા કહેવાથી સીઝ ફાયર થયું છે, તો કેમ ભારત વડાપ્રધાન જે છે દેશને વિશ્વાસમાં નથી લીધું? અને પછી સર્વપક્ષી મીટિંગ બીજા દિવસે જયારે બોલાવવામાં આવેલી, એમાં પોતે વડાપ્રધાન બિહાર પહોંચી ગયા ચૂંટણી સભામાં, પણ સર્વપક્ષીય સભામાં નહીં આવ્યા. એમને કોઈ સરકારની સ્થિતિ સ્પષ્ટ નથી કરી અને સર્વપક્ષીય સભા 1 વાર નહીં 2 વાર બોલાવવામાં આવી
બંને વાર પોતે વડાપ્રધાન ગેરહાજર હતા. તો આ ઓપરેશન સિંદૂર એટલે શું? કયા સુધી ઓપરેશન સિંદૂર લઈ જવા માંગો છો? શું દેશની જનતાને, વિરોધ પક્ષને કે આપણી સદનને કે પાર્લામેન્ટના જવાનો હક નથી? એ વડાપ્રધાન શ્રીનું અંગત સવાલ છે, આખા રાષ્ટ્રનો સવાલ છે, દેશનો સવાલ છે. તો સવાલ આ છે, સેના સામે, લશ્કર સામે છે નહીં. ઓકે રાજકીય જે લીડરશિપ છે, રાજકીય જે નેતાગીરી છે, ઓકે. એ શા માટે છુપાવવા માંગે ઓકે છે? ઓકે અશોકભાઈ આ બાબતે હું આપને રોકવા માંગુ છું. હેમંતભાઈ, હવે આપનો સવાલ કે જે પ્રમાણે ટાઈગર પર સંપૂર્ણ સ્વતંત્રતા ટાઈગરને આપવી પડશે. રાહુલ ગાંધીએ આજે લોકસભામાં પણ કહ્યું કે સ્વતંત્રતા આપવી એ બહુ જરૂરી છે. બે શબ્દો કે રાજકીય ઈચ્છાશક્તિ અને સંપૂર્ણ સ્વતંત્રતા. જો તમે સેના માટે કામ કરવા માંગતા હોય તો તમારી પાસે રાજકીય ઈચ્છાશક્તિ હોવી જોઈએ, અને તમે સેનાનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે. અને એટલા માટે ઓપરેશન સિંદૂર ઉપર ક્યાંક પ્રશ્નાર્થ પણ થઈ રહ્યા છે કે સીઝ ફાયર જે કર્યું એ કોના કહેવાથી થયું. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કે કરે છે કે ના અમે કરાયું, મેં કરાયું, ત્યારે સરકાર યોગ્ય જવાબ કેમ નથી આપતી? યજ્ઞભાઈ, મને એવું થાય કોંગ્રેસના પક્ષના એ નેતા સવાલ કરી રહ્યા છે કે લશ્કરને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી પડશે, કે જે કોંગ્રેસની સરકાર, મનમોહન સિંહની સરકારે 26/11 ના મુંબઈના હુમલા પછી ભારતના એરચીફ ક્યાંક આ મુદ્દા ઉપર આપણે ઓપરેશન નથી કરવું. પ્રણવ મુખર્જીએ પોતાની આત્મકથામાં એવું લખ્યું કે કેબિનેટમાં પણ આ બાબતની ચર્ચા 2 થી 3 વખત થઈ, પણ મેં કહ્યું કે આપણે મિલિટરી એક્શન નથી લેવા. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તે વખત પી શિવશંકરને પણ પોતાની જે આત્મકથા છે એમાં પણ એમણે એવું લખ્યું કે 26/11 પછી ડિપ્લોમસી અને ડોઝિયર મોકલવાની વાત થઈ. અને સૌથી વધારે આઘાતજનક બાબત તો એ છે કે 26/11 ના હુમલા પછી હવાનામાં અને એના પહેલા સિરિયલ ટ્રેન બ્લાસ્ટના હુમલા પછી શર્મલ શેખમાં કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ જ્યારે ગયા ત્યારે પાકિસ્તાન અને ભારત બે આતંકવાદથી પીડાતા દેશો છે, અને બલુચિસ્તાનમાં થતી આતંકવાદી ઘટનાઓ ન થવી જોઈએ એવું કહીને આડકતરી રીતે ભારતનો તેમાં ભાગ છે તે પ્રમાણેનું સ્વીકારી લેવાની જે બહુ જ આપણે કહીએ ને કે બહુ જ નિર્બળતા ભરી આખી એક ડિપ્લોમસી અને વિદેશ નીતિ તે વખતે થઈ. એ દેશ, એ કોંગ્રેસ પક્ષના નેતા એવું પૂછે છે અને એવું કહે છે કે મિલિટરીને ટોટલ ફ્રીડમ આપવી જોઈએ. મને એમ લાગે છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન આર્મીને જે ટોટલ ફ્રીડમ અપાઈ એને તો ચીફ ઓફ ધી ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ઘણા બધા એમના પોતાના પરિસંવાદોમાં ઓપરેશન સિંદૂર પછી કહ્યું છે કે વી વેર ગિવન ટોટલ ફ્રીડમ, કે વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. એક જ ટાર્ગેટ આપણે જે નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ઓપરેશન સિંદૂર 7મી મે શરૂ કર્યું ત્યારે પહેલા આપણે એ રાત્રે 6મી અને 7મી મેની વચ્ચેના ગાળામાં જ્યારે આપણે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા એ પછી આપણા ડીજીએમઓએ એ બાબત બહુ સ્પષ્ટ કરી પાકિસ્તાનના ડીજીએમઓ સાથે કે અમારો ટાર્ગેટ આતંકવાદી જે સ્થાનો છે, ઠેકાણાઓ છે, એ બાવલપુરનું હોય, મુરીદકેનું હોય કે બીજા અન્ય જે 7 મહત્વના આતંકવાદી સંસ્થાનો હતા તેમના પરનો હતો. કોઈ સિવિલિયન કે મિલિટરી ટાર્ગેટ નહોતો. ઓકે, આ બાબત સ્પષ્ટ કરવામાં. પણ હેમંતભાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બધે જ એમ કહેવામાં આવ્યું છે કે આ સીઝ ફાયર મેં કરાવડાવ્યું છે. અને એક વાર મેં 26 વાર કીધું. યજ્ઞભાઈ, અશોકભાઈ તમે 26 વખત તો રાહુલ ગાંધીજી તો 29 વખત 29 વખત હવે ડોનાલ્ડ ટ્રમ્પે યજ્ઞભાઈ હું તમને કહું, ડોનાલ્ડ ટ્રમ્પ એવું કે છે કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે સમજૂતી મેં કરાવી. એ એમ કે છે કે કોંગો અને રૂવાન્ડા વચ્ચે સમજૂતી મેં કરાવી. એવું કે છે બોસ્નિયા અને સર્બિયા વચ્ચે સમજૂતી મેં કરાવી. એવું કે છે કે હમણાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે જે યુદ્ધ હતો એના વચ્ચેનો યુદ્ધ વિરામ પણ મેં કરાવી. હવે જે અમેરિકાના પ્રેસિડેન્ટને શાંતિ પુરસ્કાર નોબેલ જોઈએ છે એને માટે પાકિસ્તાનની ગવર્મેન્ટ અને ખાસ કરીને આસિમ મુનીરને બોલાવીને નોબેલ પ્રાઇઝ માટે પોતાની પ્રપોઝલ મુકાવે, એ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારના અમેરિકન પ્રેસિડેન્ટના પોતાના સ્ટેટમેન્ટનું શું વેલ્યુ છે? હમણાં એક વર્લ્ડ લીડર્સનું રેકગ્નિશન
કેટલી સર્વ સ્વીકૃતિ છે એનો એક આખો ચાર્ટ આવ્યો. નરેન્દ્રભાઈની લોકપ્રિયતા આખા વિશ્વમાં 74% સાથે સર્વાધિક. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકામાં લોકપ્રિયતા 48% અને અલોકપ્રિયતા એટલે અસ્વીકૃતિ 52%. તમે એ ચાર્ટ અત્યારનો જોઈ લો. ઓકે હેમંતભાઈ એવું વિચારીએ છીએ કે એ છે સાચું. અને આજે તો નરેન્દ્રભાઈ બહુ ચોખ્ખું લોકસભામાં કીધું કે વિશ્વના કોઈ પણ દેશનું ઓપરેશન સિંદૂર રોકવા માટેનું કોઈ પણ દબાણ નહોતું. અને એસ જયશંકરે તો લોકસભામાં કહ્યું કે 22મી એપ્રિલે પહેલગામના એટેક વખતે ડોનાલ્ડ ટ્રમ્પની જયારે નરેન્દ્રભાઈની સાથે વાત થઈ એ પછી જયારે નરેન્દ્રભાઈ કેનેડામાં હતા ત્યારે 7મી જૂને એમની સાથે વાત થઈ. ઓકે હેમંતભાઈ હું આપને રોકવા માંગુ છું. ઓકે હેમંતભાઈ જી અશોકભાઈ, આપણી સેના આગળ વધી રહી હતી, આપણી સેના વિજય હતી. તો નંબર પહેલો સવાલ આ છે કે સીઝ ફાયર કેમ કર્યું, કોના કહેવાથી કર્યું. નંબર બીજો સવાલ આ છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવાની જરૂર હતી ત્યારે આપણી સેનામાં જોશ હતું, જોમ હતું, આપણે આગળ વધી રહ્યા હતા, તો પીએકોને કેમ તમે જવા દીધું અને કોના કહેવાથી સીઝ ફાયર કર્યું. આ સવાલ જે છે લોકોના મનમાં છે કે દબાણથી આવીને સીઝ ફાયર જે છે નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. અને યાદ કરો એ જમાનો જ્યારે પોતે અમેરિકા પોતાની નેવી લઈને પહોંચી ગયા હતા બંગાળની ખાડીમાં અને ઇન્દિરા ગાંધીને રોકવાનું કીધું હતું. ઇન્દિરા ગાંધી કીધું છે તમારામાં તાકાત જે કરી લો, અમે બાંગ્લાદેશને આઝાદ કરીને જંપીશું. અને આખું ઢાકાને ઘેરીને અને બાંગ્લાદેશ આઝાદ કરવામાં ઇન્દિરા ગાંધી કર્યું અને નિક્સન જે ચૂપચાપ બેસી ગયું. એટલે અમેરિકા સામે લડવું હોય તો કોંગ્રેસને પૂછો કઈ રીતે લડવાનું છે. તમે તો ટ્રમ્પના દબાણમાં આવીને સીઝ ફાયર કરી દીધું. લોકોની ઈચ્છા એ હતી કે તમે સીઝ ફાયર ન કરો, પીએ ઉપર લઈને બતાવો, પણ તમે ના તો પીએ કહી લીધું ને સીધા સીઝ ફાયર કરી દીધું. કોના કહેવાથી કર્યું? આ સવાલ આજે પણ લોકોમાં છે. ઓકે હેમંતભાઈ જવાબ આપી દઉં. જી 1948માં ભારતનું સૈન્ય જીતતું હતું કાશ્મીરમાં અને બારામુલ્લાથી આગળ નીકળી ગયું પાકિસ્તાન ઓક્યુપાઈડ. હવે મને બોલવા દો અશોકભાઈ. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જીતવાની કગાર પર હતા ત્યારે જવાહરલાલ નહેરુને કોને કહ્યું હતું કે તમે યુનોમાં લઈ જાઓ કાશ્મીર? આકાશવાણી પરથી પોતાનો રેડિયો પ્રવચન આપવાના હતા. સરદાર વલ્લભભાઈ કારમાં ગયા તો આકાશવાણીના દરવાજા બંધ કરી દીધા. આ તો લખાયેલી હકીકત છે. સરદાર વલ્લભભાઈને પ્રવેશવા અને યુનોમાં પ્રશ્ન નહીં કે આજે પાકિસ્તાન જવાહરલાલ નહેરુની ભૂલ ભરેલી વિદેશ નીતિના પરિણામે છે. એ સ્વીકારો તમે. અને પહેલી વસ્તુ ઓપરેશન સિંદૂરનો ધ્યેય શું હતો? આતંકવાદી આકાઓના જે સંસ્થાનો છે તેમને તોડી પાડવા. અને અશોકભાઈ એક સવાલ આમાં. ઓકે હેમંતભાઈ એક જ મિનિટ હેમંતભાઈ. અશોકભાઈ એક સવાલ આમાં એ પણ કર્યો હતો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કે જેમને વોટ આપીને જીતાડ્યા છે એવા વિદેશ મંત્રી ઉપર તમને વિશ્વાસ નથી તો પછી અન્ય દેશના વડાઓ અને અન્ય દેશના લોકોની ઉપર તમને વિશ્વાસ છે. એ જો અહીંયા આવીને લોકસભામાં કે રાજ્યસભામાં એમ કહેતા હોય, સંસદમાં આવીને એમ કહેતા હોય કે ના આ બધી બાબતો થઈ છે તો તમને એમની પર પણ વિશ્વાસ નથી. અશોકભાઈ સવાલ આ નથી કોના પર વિશ્વાસ છે કોનામાં નથી. અને જો કોઈ વિદેશ મંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે વડાપ્રધાન હોય લોકોના વોટથી ચૂંટાય છે ત્યારે જ આ વડાપ્રધાન કે ગૃહમંત્રી કે પછી વિદેશ મંત્રી બનતા હોઈએ. લોકોના વોટથી ચૂંટાય છે કોઈ નવી વાત નથી. પણ જયશંકર બાબતમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જયશંકરે ઘણી વાર છુપાવવાની કોશિશ કરી છે. આ બધી વસ્તુઓ જે છે મનમાં હતી અને એમાં શું ખોટું છે જયારે આ વાત કહેવામાં આવે છે કે જયશંકર સરકારની વાત છુપાવે છે, પોતે છુપાવે છે, એમાં કશું જ ખોટું નથી. એવા સમજીને ચાલવાનું. જયશંકર કોઈ ભગવાન કે ઈશ્વર નથી. એ પણ લોકસભાના સભ્ય છે, રાજ્યસભાના સભ્ય છે, ચૂંટાયેલા એમને પણ એ તો એમ કહે છે કે જો તમને તમારા દેશના જ વ્યક્તિ ઉપર વિશ્વાસ નથી તો પછી અન્ય ઉપર કેમ તમે વિશ્વાસ કરો છો? દેશનો વ્યક્તિ જૂઠું બોલે તો આપણે જૂઠું કહેવું જ પડશે. રાફેલ બાબતમાં વસ્તુ આગળ આવવાની છે આવતા દિવસોમાં. તમે ચાલો ઓકે હેમંતભાઈ શું કહેશો? યજ્ઞભાઈ કોંગ્રેસની આ માનસિકતા રહી છે. એમના સ્પોક્સ પર્સન એવું કે સંસદમાં જવાબદાર વિદેશ મંત્રી એ જૂઠું બોલે છે તો લોકશાહીની આખી પ્રક્રિયા ઉપર કોંગ્રેસનો તો પહેલેથી એની માનસિકતા કોંગ્રેસની આમાં વ્યક્ત થઈ. લોકશાહીના મૂલ્યોમાં વિશ્વાસ જ નથી. કોંગ્રેસના પ્રવક્તા આવું જ બોલતા હતા કે વિદેશ મંત્રી જૂઠું બોલે. પ્રિવિલેજ છે
વિદેશ મંત્રી ખોટું બોલે તમે તો કબજે કરી લીધું, મોશન લાવો. કબજે કરી લીધું. તમે સાબિત કરો વિદેશ મંત્રી ખોટું બોલે. તમે દુશ્મન પણ છો. આવી રીતે કહીને તમે તમારી સાંસદ અને લોકશાહી પ્રક્રિયા વિરોધની જે ઓકે આ બંનેને રોકવા માંગુ છું. એક જ મિનિટ અશોકભાઈ, હેમંતભાઈ, અશોકભાઈ, એક જ મિનિટ. આ જ પ્રશ્ન પ્રશાંતભાઈ આપને. પ્રશાંતભાઈ, ક્યાંક વિશ્વાસની બાબત ઉપર ક્યાંક સામે આવ્યું કે જો અત્યારે વિદેશ મંત્રી એસ જયશંકર સંસદમાં આવીને એમ કહેતા કે ના આટલી બાબત છે, પ્રશ્ન ઉઠાવવા જોઈએ, હું ના નથી પાડતો, વિપક્ષ તરીકે પ્રશ્ન અત્યારે તો ઉઠાવવા જોઈએ, પણ ક્યાંક એવું પણ અત્યારે તો સામે આવી રહ્યું છે કે જો કોઈ અત્યારે કહેતું હોય સંસદના પટલ ઉપર તો કેમ વિશ્વાસ નથી આવતો? પ્રશાંતભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. મૂળ વાત એવી છે કે આપણે છેલ્લા 10 વર્ષમાં ઉરીની ઘટના પછીની સર્જિકલ સ્ટ્રાઇક, પુલવામા પછીની સર્જિકલ સ્ટ્રાઇક અને આ બીજી, એ પછી જે રીતે એને એક્સપ્રેસ કરવામાં આવ્યું છે અને દેશ સમક્ષ જે મૂકવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક લોકોને કે વિપક્ષ એવું લાગે છે કે ભાઈ આ જે મોડ ઓફ એક્સપ્રેશન છે એ પ્રોપર નથી. હવે જો કામ કર્યું જ છે તેને એ રીતે મૂકવું જોઈએ. અને જો ક્વેશ્ચન બધે થવાના, ક્વેશ્ચન સાચા બી હોઈ શકે, ખોટા બી હોઈ શકે, એ દેશનું કામ કરે, દેશ એમનો બીજી રીતે નિર્ણય કરે, રાજકીય રીતે આનો ઉપયોગ ન થવો જોઈએ, દેશ જનતાનો જનાધારની રીતે એનો ઉપયોગ કરે. પણ જેમ યજ્ઞ તમારો પ્રશ્ન છે કે કેમ વિશ્વાસ નથી, તો હું એવું માનું છું કે સંસદનું પટલ એક તો કોઈ પણ વસ્તુમાં જયારે આવી રીતે ઉજાગર કરવા માટે ચર્ચા કર્યા પછી સરકાર શું ખરેખર આમાં, એટલે વિપક્ષને એવો વહેમ છે કે સરકાર આમાં કંઈક છુપાઈ રહી છે, અથવા વિપક્ષને એવો વહેમ છે કે જે થયું છે એ જે થવું જોઈએ એ નથી થયું અને નથી થયું એ કહેવામાં આવી રહ્યું છે, તો સરકાર આની સાબિતી અથવા તો સાચી વાત લોકો સમક્ષ આ માધ્યમથી મૂકે અને અમે એની ઉપર હા કે ના, એટલે આમાં જો વિપક્ષ કોઈ સર્ટિફિકેટ નથી આઈડિયલી આમ જોવા જાવ તો, પણ સરકારે જો કર્યું હોય કહી દેવામાં વાંધો શું છે? અને જે કહી રહ્યું છે એની ઉપર જો ડાઉટ છે તો મને એવું લાગે છે કે આ લોકશાહીની સૌથી મોટી એક એ નબળાઈ, જેમાં વિપક્ષનો વાંક કે સરકારનો વાંક નથી, પણ લોકશાહીની સૌથી મોટી નબળાઈ એ કહેવાય કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એ બે 543 અંદર પોતપોતાના રાજકીય રોટલા એકબીજા સામે શીખી રહ્યા છે, જનતાની પડી નથી એમને. કારણ કે લોકશાહીના મંદિરમાં તમને સરકારના દેશના જનહિતના કામ માટે મોકલ્યા છે અને દેશની ઇન્ટરનલ સિક્યુરિટી ઉપર પણ પ્રશ્નો ઉભા થયા હતા જે તે વખતે, જેની નૈતિક જવાબદારી હજી સુધી સ્વીકારાઈ નથી આમ જોવા જાવ તો. અને ભૂતકાળમાં ક્યારેક આવું બન્યું છે કે રેલવે એકાદ ડબ્બો ખરી પડ્યો હોય તો રેલવે મંત્રી રાજીનામું આપેલું છે, તો નૈતિક આધાર આ જે આખો ઇશ્યુ ક્રિએટ થયો છે એમાં ગૃહમંત્રી સ્વીકારી છે કે નહીં સ્વીકારી, લેવી જોઈએ એ નથી લીધી. અને બીજું મેઇન વસ્તુ કે આ સીઝ ફાયર હજી સુધી બ્લેન્ક ક્વેશ્ચન છે. જો સીઝ ફાયર કોઈના કહેવાથી નથી રોકાયું તો કોના એ તો રોક્યું છે કે? કારણ કે જનતાની માંગ હતી વખતે જે વાત હું પીઓકે લાવું બહુ ઇલોજિકલ વાત આપણે નહીં કરીએ, પણ જે 9 એટેક કર્યા આવા ઓનગોઈંગ એટેક ત્યાં સુધી કરવા કે પાકિસ્તાન થઈ અને હવે એવું કહેવામાં પણ આવે છે કે પાકિસ્તાન તરફથી એક રિક્વેસ્ટ હતી કે ભાઈ હવે આમ છે વોટેવર અમારી એ લાગણી હતી, એવું સંસદમાં આજે બહાર આવ્યું. તો પાકિસ્તાનની લાગણી પર દયા ખાવાની જરૂર હતી નહીં, કારણ કે જનતાની પણ ડિમાન્ડ હતી આ વખતે કે આ વખતે જે કૃત્ય કર્યું છે એ સરાસર માફ કરી શકાય એવું નથી. તો પછી અને ક્યારેક એવું આપણે કહીએ છીએ કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે, તો 7મી મે પછી બીજું જે કંઈ થયું એ હજી સુધી બહાર નથી આવ્યું કે આપણે કેટલા એક્શન લીધા છે. જેમ અમિતભાઈએ બહુ સરસ નામ ગણાવી લીધા 10 કે આને ઉપાડ્યા, આ લઈને આવ્યા હતા, અહીંયા રાખ્યા હતા, એ નામ જે આયા એને સિવાય ઘણી બધી એવી પ્રવૃત્તિ છે જે બહાર નથી આવી શકી હજી સુધી, અને ત્યાર પછી બી હુમલા અટક્યા નથી. હમણાં પણ આપણે જોયું, આપણે પણ સામે આતંકીઓ ઠેર મારી નાખ્યા, પણ એ જે ક્વેશ્ચનનો ઘેરો છે વિપક્ષ એની રીતે જે કરી રહ્યું છે એનું ડિમાન્ડ એવું છે કે ભાઈ સરકારે જે કર્યું છે એ ટ્રાન્સપરન્ટલી બહાર નથી આવ્યું. અને સરકાર માટે પણ કોન્ફિડેન્શિયાલિટી, જો અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય કે અમુક વાત અમારે ઓપન ફોરમ પર ના કરવી જોઈએ તો બંધ મારીને ચર્ચા કરો. હું તો એવું કહું છું વિપક્ષની તમે જે સર્વદળીય બેઠક કરો છો એમાં એ લોકો એ સમજ મૂકી જુઓ સાચી રીતે કે આ ક્યાં શું કર્યું છે શું નથી કર્યું. શંકાનો ઘેરો ચાલુ રહેશે. એક 10 સેકન્ડ એક મિનિટ અશોકભાઈ ઇન્દોરનું ધ્યેય એ હતું કે આપણે આતંકવાદી સંસ્થાનોને નાબૂદ કરવા પાકિસ્તાનમાં, અને જો પાકિસ્તાન રિટાલિએટ કરે તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો.
એના 9 એરફોર્સ સ્ટેશનોને આપણે ધરાશાયી કરી દીધા. Okay. એ પછી આપણે શું ઈચ્છતા હતા? મને કોઈક તો સમજાવે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવાનું હતું. શું પાકિસ્તાનને આર્મી ન્યુક્લિયર એના જે તમને આ સમજાય પછી? તોડી પાડવાના? મને એ તો સમજાવો. તમારે શું એચિવ કરવું છે? જે એચિવ કરવાનું હતું તો થઈ ગયું હતું મને. ચાલો ઓકે હેમંતભાઈ અશોકભાઈ, આ બંનેને રોકવા માંગુ છું, કારણ કે જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર અત્યારે તો જે આ ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યારે હવે સવાલ પણ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે આગામી સમયમાં હવે કેવી રીતની ચર્ચા વિચારણાઓ હાથ ધરવામાં આવશે ને હવે કયા મહત્વના મુદ્દાઓને હવે તો જે ઉમેરવામાં આવશે, કારણ કે 16 કલાક ને 9 કલાકની ચર્ચા વિચારણા બાદ હવે પ્રજાના પ્રશ્નો પણ હવે કેવી રીતે હવે ચર્ચાય છે, શું નવા બિલ ઉપર ચર્ચા થાય છે કે કેમ, અને કેવી રીતે ચર્ચા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. હેમંતભાઈ, અશોકભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.